મનરેગા યોજના જે છે એની અંદર કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર જુનાગઢ જિલ્લામાં થયો છે, જે બાબતની મેં લેખિતમાં જિલ્લા વિકાસ અધિકારીને આજે સામાન્ય સભામાં ફરિયાદ કરી છે. જેમાં WBM રોડ નવી ચાવંડથી જૂની ચાવંડમાં 16,21,000નો રોડ જે છે એ બિલકુલ કામ નથી થયું અને પેમેન્ટ જમા થઈ ગયું છે, પેમેન્ટ વપરાઈ ચૂક્યું છે. જૂની ચાવંડથી માંગનાથ પીપળી 16,21,000નો રોડ જે બિલકુલ બન્યો જ નથી અને એનું પેમેન્ટ સરકારમાંથી જમા થઈ ગયું છે. નવા પીપળિયાથી મોટા હડમતિયા રોડ 18,23,000, નાની મોણપરીથી ઈશ્વરિયા ગીરનો રોડ WBM રોડ 15,80,000 રૂપિયા, નવા જાંજેસરથી જૂના જાંજેસરનો રોડ 15,43,000 રૂપિયા, નવા જાંજેસરથી જાંજનાથ મહાદેવનો રોડ 16,52,000 રૂપિયા. આ તમામ રોડના પૈસા લેવાઈ ચૂક્યા છે, પરંતુ રોડ બન્યો નથી. આવી રજૂઆત મને ગામના આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અથવા આગેવાનો તરફથી મળી છે, જે આધારે મેં રજૂઆત કરેલ છે. આ સિવાય હરિપુર, વિસાવદર તાલુકાના હરિપુર ગીર ગામમાં તળાવ ઊંડું કરવાનું કામ છે, 20,36,000 રૂપિયાનું કામ છે. ઘોડાસણ ગામનું તળાવ ઊંડું કરવામાં 40,64,000 રૂપિયા, લીમધરા ગામમાં તળાવનું કામ 40,53,000 રૂપિયા, વીરપુર ગામમાં તળાવનું કામ 4,73,000 રૂપિયા અને મોરવાડા ગામમાં તળાવ ઊંડું કરવાના કામમાં 16,94,000 રૂપિયા. વાજડી ગામ, આ ગામનો પ્રશ્ન ગામજનોએ મને ધ્યાન દોર્યો કે એક જ કામ 2 વખત એના પૈસા લેવામાં આવ્યા છે. શમશાન પાસે કોઝવેનું કામ વાજડી ગામમાં એ 9,77,000 રૂપિયા અને ફરીથી એનો એ જ કોઝવે પણ એનું નામ બદલી નાખ્યું કે કાંતિભાઈના ઘર પાસે કોઝવે રોડ, એનું કામ 3,59,000 રૂપિયા. પરબવાવડી ગામે તળાવ ઊંડું કરવાના કામમાં 18,64,000 રૂપિયા, છોડવડી ગામે તળાવ ઊંડું કરવાના કામમાં 22,14,000 રૂપિયા, ઉમરાળી ગામે તળાવ ઊંડું કરવાના કામમાં 17,56,000 રૂપિયા, જૂની ધારી ગુંડાળી ગામે તળાવ ઊંડું કરવા બાબતે 18,23,000 રૂપિયા, રફાળિયા રોડ ઉપર ભેસાણમાં પરસોત્તમ બચુ કાપડિયાની વાડી પાસે કોઝવે બનાવવાના કામમાં 13,18,000 રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા છે. પરંતુ ગામજનો એવું કહે છે કે આવું કોઈ કામ થયું નથી અથવા તો થોડું ઘણું ફોટો પડે એટલું કામ થયું છે, બાકીના પૈસા ખવાઈ ગયા છે. અમૃત સરોવર બનાવવાની જે યોજના છે સરકારની, એમાં ખાંભા ગામમાં 8,03,000 રૂપિયા, લીલિયા ગામમાં 6,09,000 રૂપિયા, નાની મોણપરી ગામમાં 3,32,000 રૂપિયા, શોભાવડલા ગામમાં 2,80,000 રૂપિયા અને ગળથ ગામમાં 5,06,000 રૂપિયા અમૃત સરોવર નામની યોજનામાંથી પેવર બ્લોક નાખવાના ફળવાયા છે. ગામજનોનું એવું કહેવું છે કે બિલકુલ નથી પેવર બ્લોક નખાયા, અથવા તો થોડાક નખાયા છે અથવા તો નબળી ક્વોલિટીના નખાયા છે. ઘંટિયાણ ગામથી સીસી રોડ જે બન્યો છે એ સીસી રોડ 33,35,000 રૂપિયામાં બન્યો છે. ગામજનોનું એવું કહેવું છે કે આ રોડ હજુ તો અડધો બન્યો છે, ત્યાં તૂટી પણ ગયો છે. 33 લાખ રૂપિયામાં બનેલો રોડ જે છે એ તૂટી ગયો છે. પીરવડ ગામે રમતગમતનું ગ્રાઉન્ડ બનાવવા સરકારમાંથી 5,56,000 રૂપિયા સેન્કશન થયા છે, પરંતુ ગામજનોનું એવું કહેવું છે કે માટી નાખી અને આ કામમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. આ તો ખાલી જે ગામમાંથી મને માહિતી મળી ગામજનો તરફથી કે અમારા ગામમાં કામ નથી થયું, બહુ સિલેક્ટેડ 12-15 કામોની જ યાદી છે.